નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગર આમ તો કહી શકાય કે ગોહિલવાડ સ્ટેટ 300 વર્ષ જૂનું આ શહેર છે, પરંતુ જે વાત કરવી છે કલા અને સંસ્કૃતિ અને સંસ્કારના જે વારસાની વાત કરવી છે, ભાવનગરના રાજવી પરિવારના કુંવરીબા બ્રિજેશ્વરી કુમારી આપણી સાથે છે. માત્ર કહી શકાય કે તે કોઈ એક વિષય ઉપર વાત નથી કરતા. વાત શાળાઓની હોય, આરોગ્યની હોય કે ગમે તે હોય, પરંતુ જે પ્રકારે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ ભાવનગરમાં જે બનતી વસ્તુઓ છે એ પરદેશના લોકો જ્યારે નીલમબાગ હોટલ પેલેસમાં આવતા હોય છે એ ખાસ કરીને આ વસ્તુઓ નિહાળતા હોય છે ને અહીંથી એ ખરીદી કરતા હોય છે. આ પ્રકારે આપણે એટલા માટે કહી શકાય કે જે પ્રકારે ભાવનગરમાં આ જે બધી વસ્તુઓ બની રહી છે, અહીંયાથી નીલમબાગ પેલેસમાંથી આ તમામ પ્રકારની વસ્તુઓ બનાવવામાં છે. સંપૂર્ણ જે કામ છે, જવાબદારી છે, માર્ગદર્શનની વાત છે, કુંવરીબા છે બ્રિજેશ્વરી કુમારી એ જે અહીંયા જે કારીગરો હોય છે, બહેનો જે હોય છે, એમને ખાસ તો રોજગારી મળે એ માટેનું તેમનું સૌથી મોટો ઉદ્દેશ્ય. આપણે તેમની સાથે વાત કરીશું. કુંવરીબા, સૌથી પહેલા તો આપનો આભાર, ખૂબ ખૂબ સમય ફાળવવા બદલ. સૌથી મોટી વાત છે રોજગારીની જ્યારે વાત થતી હોય છે, ખાસ કરીને બહેનોને રોજગારી આપવાની વાત થતી હોય છે, અને એવા સમયે આપે તો અહીં હેરિટેજ શોપ પણ ખોલ્યું છે એવું કહી શકાય. શું ઉદ્દેશ શું છે આમનો? ઉદ્દેશ છે કે ભાવનગરની જે પણ કલાઓ છે, હું થોડીક વસ્તુઓ આપને બતાવીને કહી શકું કે આ બધું જે કામ છે, અહીંયાનું જે ભરતકામ છે, એમ્બ્રોઇડરીનું વર્ક છે, અમે અહીંયા શૂઝ ઉપર કરીએ છીએ, જૂતા ઉપર કરીએ છીએ. અમે એક ભાવનગર હેરિટેજ નામની એક મેગેઝીન પણ કાઢી છે, અમારી મંથલી મેગેઝીન છે, જેમાં ભાવનગરની જે કલાઓ હોય, જે ઐતિહાસિક સ્થળો હોય, એની બધી માહિતી આ મેગેઝીનમાં આપ મેળવી શકો છો. ભાવનગરમાં ઘણા બધા કારીગરો હતા પહેલાના ટાઈમમાં જે મોતીનું કામ કરતા હતા. હવે ધીમે ધીમે મોતીઓ પણ જુદા પ્રકારના થઈ ગયા છે અને કામ પણ એટલું સરસ નથી રહ્યું. તો અમે ઘણા બધા જે સ્ત્રીઓ છે જે બહુ સારું કામ કરે છે એમને અમે આગળ લઈ જઈએ છીએ. તો આ એક બહુ સુંદર બેગ બનાવ્યું છે બીડ્સનું, મોતીનું. તો આ મોતી કામ છે, અને અહીંયા ખાદીના કાપડ ઉપર અમે કુશન કવર્સ કર્યા છે, અને અહીંયા મોતી કામ અને ભરતકામ બંને જોઈ શકો છો આપ. આ બધા સૌરાષ્ટ્રના બહુ ઐતિહાસિક કલાઓ છે, અને સ્ત્રીઓ છે એ અહીંયા મટીરિયલ્સ અમે બધું આપીએ છીએ અને ઘરે આ કામ કરી શકીએ છીએ. કારણ કે આજના સમયમાં ઘણા બધા જે સ્ત્રીઓ છે એમને કામ કરવું છે, રોજગારી જોઈએ છે, પણ ઘરેથી એમને કાં તો પરમિશન્સ નથી મળતી, જે પણ યા પછી નાના બાળકો છે ઘરે, તો એ લોકો આવીને ક્યાંય કામ નથી કરી શકતા, પણ એ ઘરે બેસીને કામ કરી શકે છે અને એમનેથી એમને કાંઈક રોજગારી મળે છે. તો અને અમે આ કલા આગળ પણ લઈ જઈ શકીએ છીએ. તો અમારું એવું જ હેતુ છે અહીંયા. ખાસ કરીને જે પ્રકારે ભરત ગૂંથણની આપણે વાત કરતા છીએ વર્ષો પહેલા, એટલે હું કદાચ કહું છું 50, 70, 75 વર્ષ પહેલા ગામડાઓના ફળિયામાં બહેનો છે ભરત ભરવાનું કામ કરતા. કદાચ એ વાત અત્યારે ધીરે ધીરે લુપ્ત થતી છે. એને પ્રોત્સાહન માટે આપ જે કામ કરી રહ્યા છો, કેટલા બહેનો આ કામ સાથે જોડ્યા હશે, શું કહેશો? અમે જ્યારે અમારા ઓર્ડર્સ આવી એ પ્રમાણે બહેનો અમારી સાથે જોડાય છે, પણ અમે ઘણા બધા બહેનોને સાથે રાખીએ છીએ જે આ કામ આગળ લઈ જઈ શકે. કારણ કે ભરતકામમાં પણ ઘણી બધી જુદી પ્રકારોનું એમ્બ્રોઇડરી હોય છે, સ્ટાઇલ્સ હોય છે. તો અમને એવી આશા છે કે આ બધા પ્રકાર આગળ અમે લઈ જઈ શકીએ, કારણ કે વરના આવતી પેઢીને ખબર જ નહીં હોય. એક્ઝેક્ટલી. નવી પેઢી ખાસ કરીને આમાંથી આ વસ્તુઓ જોઈને શું શીખી શકે? શીખી શકે કે હમણાં જે ભારતના જે ડિઝાઇનર છે, જે અમે હમણાં જોયું કે જે કોલ્હાપુરી ચપ્પલ છે, એ એક ફેશન બ્રાન્ડ એ ગ્લોબલી સેલ કર્યું. તો અમે એવી રીતે આગળ લઈ જઈ શકીએ કે ભાવનગરમાં એવી જ રીતે જેમ ભારતમાં ભાવનગરમાં એટલી બધી કલાઓ છે જે અમે આગળ સારી રીતે પ્રમોટ કરી શકીએ, અને એ ગ્લોબલ સ્ટેજ ઉપર બહુ સરસ રીતે લોકોને રોજગારી આપી શકે, અને ભાવનગરને જે લોકો છે એમને બહુ ગર્વ થઈ શકે કે આ બધી કલાઓ ભાવનગરથી સ્ટાર્ટ થઈ છે. ટૂંકમાં એવું કહી શકાય કે ભાવનગરની જે વસ્તુઓ છે, માનો કે મોતી કામની વાત છે, ભરત ભરવાની વાત છે, કે અન્ય જે બનાવવાની વાત છે, ભાવનગરની જે વસ્તુ છે એમના કોઈ ફેર યોજાય સ્પેસિફિક અન્ય મહાનગરોમાં જઈને, એવું કરવું જેવું લાગે છે આપણે? હા, ચોક્કસ એવું કરવું જોઈએ. આઈ થિંક ગુજરાત ગવર્મેન્ટ પણ ઘણું બધું કરે છે કલા માટે, પણ ભાવનગરને કલા અને સંસ્કૃતિનું એક નગર કહેવામાં આવતું પહેલાના સમયમાં. તો આ બધી વસ્તુ અમે આગળ લઈ જઈએ તો જ એ નામ જાળવી શકીશું. ખાસ કરીને જે પ્રકારે અહીંયા આપણે આ બધું મટીરિયલ લાવીએ છીએ અથવા બનાવીએ છીએ, વેચીએ છીએ, પરંતુ હજુ વધુમાં વધુ આનો ફેલાવો થાય એના માટે આપનું શું?
વધુ ફેલાવો થાય તો મને તો બહુ ગમશે, પણ આઈ થિંક બેસ્ટ રહેશે કે ભાવનગરના જે યુવાનો છે એ થોડુંક વધારે ઇન્ટરેસ્ટ લે કે અમારી સાંસ્કૃતિક કલાઓ શું છે, એને કઈ રીતે આગળ લઈ જઈ શકે, કારણ કે આ તો બસ અમારા આઈડિયાઝ છે, પણ વધારે લોકો જોડાશે તો વધારે આઈડિયાઝ આવશે અને એવી જ રીતે અમે આ ક્રાફ્ટને આગળ લઈ જઈ શકશું. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી કોડીબા સાથે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે ભાવનગર આપણું ભાવનગર છે. આપણા ભાવનગરને આગળ વધારવા માટે આપ સૌએ મહેનત કરવી પડશે, આગળ આવવું પડશે. ભાવનગરની જે પ્રખ્યાત વસ્તુ છે એનું બહારના અન્ય મહાનગરોમાં પ્રેઝન્ટેશન થવું જોઈએ, તો જ ભાવનગરની કલા, સંસ્કૃતિ અને અન્ય જે વાતો છે એ જેની સુવાસ છે એ માત્ર ગુજરાત નહીં, દેશ અને વિદેશોની ધરતી ઉપર પણ આવી શકે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા.